જો મિત્રો સરસ મજાનો મુખ્ય એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યો છે મિત્રો. જો પૂજ્ય શ્રી જીગ્નેશ દાદાના મિત્રો જો કથાનો જે મુખ્ય ડોમ છે ત્યાં સરસ મજાનો મિત્રો જો એક એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યો છે. આપણે તમને દેખાડી રહ્યા છીએ મિત્રો. જો આપણે છે અત્યારે મુખ્ય ડોમના પરિસરમાં. તેથી તમે જોઈ શકો છો મિત્રો જો સરસ મજાનું મિત્રો શણગાર કામ કરવામાં આવ્યું છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો મિત્રો દ્વારિકા ગેટ લખવામાં આવ્યો છે. અહીંયાથી જ બધા શ્રોતાઓને એન્ટ્રી કરવાની હોય છે અને સરસ મજાનું મિત્રો જો અહીંયા આયોજન કરવામાં આવ્યું છે મિત્રો. જો અને સાંજે પણ મિત્રો સરસ મજાની લાઇટ્સ અહીંયા ચાલુ થવાની છે તો તે પણ આપણે દેખાડશું. અને સરસ મજાના મિત્રો જો અહીં ગોકુળ દર્શન આપણે થાય છે. જો આ છે કથાનું મુખ્ય ડોમ અમે જોઈ રહ્યા છો તે. અને અહીંયા મિત્રો જો સરસ મજાના ગોકુળ દર્શન થાય છે આપણને નાના નાના ફ્લોટ સાથે. અને જો તે પણ આપણે તમને દેખાડી દઈએ. જો એકદમ આપણને ગોકુળનું જે વર્ણન આપણે જે સાંભળ્યું છે મિત્રો તે બધા વર્ણન અહીંયા દેખાડવામાં આવે છે. ગોચારણ લીલા મિત્રો અહીંયા લખેલું છે મિત્રો. જો કસુંબી બજાર, મોચી બજાર, પુષ્પ ભંડાર, કંસારા બજારની મિત્રો જો ગોકુળમાં જે આપણે તે વખતની બધી જ વસ્તુ મિત્રો જો આપણને નાની નાની જોવા મળી રહી છે મિત્રો. જો એક ગોકુળ જ આપણે કહી શકીએ ત્યારે. જુઓ મિત્રો મિત્રો કેવું સરસ મજાનું મિત્રો જો ભવ્ય ત્યાંથી ભવ્ય મિત્રો વ્યવસ્થા કરવામાં આવી છે રાજકોટના જીગ્નેશ દાદાની કથામાં મિત્રો. જો થોડી જ વારમાં મિત્રો જો લાઈવ પ્રસારણ શરૂ થશે અને કથાનો પ્રારંભ થશે. દીપ પ્રાગટ્ય થવાનું છે અને પોથયાત્રા પણ મિત્રો જો થોડી વારમાં પહોંચી ગઈ છે. પૂજ્ય શ્રી જીગ્નેશ દાદાનું કથાનું મિત્રો સરસ મજાનું ભવ્ય ડોમ તૈયાર થઈ ગયું છે અને સરસ મજાની મિત્રો જો વીવીઆઈપી ગેટની સુવિધા પણ લોકોને બેસવાની સરસ મજાની કરવામાં આવી છે મિત્રો. જો એકદમ વોટરપ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. તો આપણે આગળ જશું ને તમને વ્યાસપીઠ નજીકથી દેખાડશું મિત્રો. જો લાઈવ ટેલિકાસ્ટ થવાનું છે મિત્રો પૂજ્ય શ્રી જીગ્નેશ દાદાની કથાનું. અને સરસ મજાનું મિત્રો જો આયોજન અત્યારે પૂરું થઈ ગયું છે અને આપણે તમને દેખાડી રહ્યા છીએ મિત્રો. રાજકોટમાં મોટામાં નજીક પરસાણા ચોકમાં જે જીગ્નેશ દાદાની કથાની શરૂઆત થઈ રહી છે આજથી. જો સરસ મજાનું મિત્રો જો સ્ટેજ તૈયાર થઈ ગયું છે અને હજારોની સંખ્યામાં લોકો બેસી શકે એટલો મિત્રો જો આ વિશાળ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે મિત્રો. આપણને ઠાકોરજીના પણ મિત્રો જો સરસ મજાના દર્શન થાય છે અને સરસ મજાનું મિત્રો વ્યાસપીઠ અત્યારે તૈયાર થઈ ગયું છે. જો થોડી જ વારમાં મિત્રો જો અત્યારે પોથયાત્રા પૂર્ણ થઈ ગઈ છે અને આપણે અહીંયાથી જ જીગ્નેશ દાદા કથાનો પ્રારંભ કરશે. જો આપણે તમને દેખાડીએ છીએ પૂજ્ય શ્રી જીગ્નેશ દાદાની કથાનું વ્યાસપીઠ. અને થોડી વાર પછી મિત્રો આપણે ભવ્ય રસોડા વિભાગ તરફ જશું ને તેની પણ તમને માહિતી દેશું. તો સરસ મજાનું મિત્રો ભવ્યથી ભવ્ય આયોજન થઈ રહ્યું છે અત્યારે. જો આ સામે તમે જે જોઈ રહ્યા છો તે વીવીઆઈપી અને મહેમાનો આવશે તેની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને પાછળના ભાગમાં મિત્રો જે પબ્લિક રેસ્પોન્ડ કરવા કથાનું રેસ્પોન્ડ કરવા આવશે તેને બેસવાની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. જો મિત્રો સરસ મજાની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો. જે મોટા મોટા મહાનુભાવો આવશે અને સરસ મજાનું સોફા મૂકીને મિત્રો જો સરસ મજાનું આયોજન અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે પૂરું. ઉપર પણ મિત્રો તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાના ઝુમર અને મોટા મોટા પંખા પણ મિત્રો લાગી ગયા છે. અને સરસ મજાની મિત્રો જો વીઆઈપી બેઠક એરિયા આપણે અત્યારે જોઈ શકીએ છીએ. અને આ બાજુ તમે જોઈ રહ્યા છો મિત્રો જો પૂજ્ય શ્રી જીગ્નેશ દાદાનું કથાનું મુખ્ય સ્ટેજ અને સરસ મજાનું મિત્રો સુશોભન સાથે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. જો આપણે થોડી વાર પહેલાં તમને દેખાડ્યું મિત્રો સરસ મજાની લાઇટ્સની વ્યવસ્થા છે. અને આજથી જ મિત્રો સરસ મજાનો કથાનો પ્રારંભ થવાનો છે અને આપણે આગળ જશું અને જે લોકો અહીંયા પહોંચશે તેના માટે મિત્રો સરસ મજાની મિત્રો બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે તે પણ તમને દેખાડશું મિત્રો. જો અહીંયા પણ તમે જોઈ શકો છો મિત્રો જો સરસ મજાના સોફા સાથે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે અને સરસ મોટા મોટા પંખાને મૂકવામાં આવ્યા છે મિત્રો. જો આપણે છે અત્યારે પૂજ્ય શ્રી જીગ્નેશ દાદાની કથાના મિત્રો મુખ્ય ડોમમાં. જો મિત્રો એક વિશાળ જર્મન ડોમ મિત્રો જો તૈયાર કરવામાં આવ્યો છે.